સુરત જિલ્લા પંચાયત નિવૃત્તિ સિનિયર ક્લાર્ક દિલીપભાઈ નારાયણભાઈ પટેલ સામે એસીબીએ પ્રમાણસર મિલકતોનો ગુનો નોંધ્યો છે। પ્રાથમિક તપાસમાં તેમની કાયદેસરની આવક કરતા 31 લાખ રૂપિયાથી વધુ એટલે કે 31.43% અપ્રમાણસર સંમતિ વસાવ્યું સામે આવ્યું છે। સુરત શહેર એસીબીએ સુરત જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપભાઈ નારાયણભાઈ પટેલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે। એસીબીની પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ વર્ષ 2008 થી 2018 દરમિયાન પોતાની કાયદેસરની આવકની સરખામણીએ 31,04,00,000 રૂપિયાની વધુ સંપત્તિ એકત્ર કરી હતી। તપાસમાં રકમ તેની કુલ આવક કરતાં 31.43% વધુ હોવાનું સામે આવ્યું છે। સરકાર તરફથી નોંધાયેલી ફરિયાદના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલાની વધુ તપાસ નવસારી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એનબી સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે મદદનીશ નિયામક આર ચૌધરી તપાસની દેખરેખ રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।